પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી વિજય અને ગૌરવી નામમાં આજે આપ સર્વનો આવકાર કરું છું. પઝલિંગ પેસેજીસ ઓફ પોલની શ્રેણીમાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આજે તે શ્રેણીનો ચોથો શાસ્ત્રપાઠ હું તમે સાથે મળીને જોવા માંગીએ છીએ. પાઉલ પ્રેરિત કે જે મારે ને તમારે માટે એક ખ્રિસ્તને અનુસરનારું એક રોલ મોડલ બને છે. પાઉલ પ્રેરિત કે જે મારે ને તમારે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગુલામ તરીકે હું તમે કેવી રીતના જીવી શકીએ, સ્વ નકારી કેવી રીતના બની શકીએ, તેની યાત્રામાં મને તમને પગદંડી આપે છે, મને તમને નિસરણીઓ બતાવે છે, મને તમને યોગ્ય માર્ગદર્શન આપે છે અને સિદ્ધાંતોથી ભરેલા એ પ્રેરિત પાઉલના જે પત્રો છે તેમાંના 40 શાસ્ત્રપાઠોમાંનો આજે ચોથો શાસ્ત્રપાઠ હું તમે સાથે મળીને જોવા માંગીએ છીએ, અભ્યાસ કરવા માંગીએ છીએ. પાઉલ પ્રેરિતનો ફિલિપીઓની મંડળીને પત્ર, તેનો 3 અધ્યાય અને 6ઠ્ઠી કલમની જે વાત છે તે આજે આપણે સાથે મળીને મનન કરવા માંગીએ છીએ. ત્યાં આ પ્રમાણે લખેલું છે: ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાયપણા સંબંધી નિર્દોષ. અહીંયા ગાડી પ્રેરિત પાઉલ પોતાની જાતને બ્લેમલેસ એટલે કે નિર્દોષ એ શબ્દ પોતાની જાત માટે તે ઉપયોગ કરે છે. અને પાઉલ પ્રેરિત ખરેખરમાં આ નિર્દોષ શબ્દ પોતાની માટે કેવી રીતના ઉપયોગ કરી શકે? કારણ કે જો આ શાસ્ત્રપાઠનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ તો પાઉલ પ્રેરિત જે છે તે આખા એના પત્રની અંદર એ પોતાની જાતને ખાલી કરવા વિશે વાત કરે છે, પોતાની જાતને નમ્ર કરવા વિશે વાત કરે છે, દીનતા વિશે વાત કરે છે, જે મને તમને ખ્રિસ્ત ઈસુમાં મળે છે. ત્યારે અહીંયા ગાડી પાઉલ પ્રેરિત પોતાની જાતને જ નિર્દોષ કેવી રીતના કહે છે? શું તે પોતાને બીજાઓ કરતા વિશેષ ગણે છે? શું તે પોતાને બીજાઓ કરતા ઉચ્ચ ગણે છે? ઇટ ઇઝ અ પઝલ ધેટ યુ એન્ડ આઈ નીડ ટુ સોલ્વ એટ ધીસ મોમેન્ટ. પાઉલ પ્રેરિતના જો પત્રોની વાત કરીએ તો આ પર્ટિક્યુલર પેસેજને એટલે કે ફિલિપીઓને પત્ર તેનો 3 અધ્યાય અને 16મી કલમને સમજવાને માટે 4 અલગ અલગ થીમ્સને ધ્યાનમાં રાખીને મારે તમારે તેને જોવાનો પ્રયત્ન કરવો પડે. તે પહેલી થીમ જે છે તે ટોટલ હ્યુમન ડિપ્રેવિટીની થીમ છે, એટલે કે સંપૂર્ણ માનવીય પતન. તેનું આપણે વિશ્લેષણ આગળના સમયમાં કરીશું, બટ જસ્ટ નોટ ડાઉન ધ પોઈન્ટ્સ. પોઈન્ટ નંબર 1, થીમ નંબર 1, ટોટલ હ્યુમન ડિપ્રેવિટી એટલે કે સંપૂર્ણ માનવીનું પતન. ત્યારબાદ બીજો જે પોઈન્ટ છે, જેમ મેં અગાઉ કહ્યું કે આ જે શાસ્ત્રપાઠ છે ને, 3 અધ્યાય 6ઠ્ઠી કલમ, એ પાઉલ પ્રેરિત ખરેખર પોતાની જાતને બીજાઓ કરતા સર્વોચ્ચ ગણતો હોય એવું માલુમ પડે છે. કારણ કે બીજા જ અધ્યાયની એ 3જી કલમનો જે બીજો ભાગ છે ત્યાં પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે કે દરેકે નમ્ર ભાવથી પોતાના કરતા બીજાઓને ઉત્તમ ગણવા. Is he trying to show that he is a superior one? એને પણ મારે તમારે થોડું ઇવેલ્યુએટ કરવું પડશે, કારણ કે ખ્રિસ્તમાં મળતી દીનતા જે છે તે આ એપિસ્ટલનો, તે આ પત્રનો એક બહુ મહત્વનો ભાગ બની રહેશે. તો અહીંયા ગાડી પાઉલ પ્રેરિત પોતાની જાતને સર્વોચ્ચ કેમ કહેશે? કે નિયમ સંબંધી નિર્દોષ, અ બ્લેમલેસ વન. ત્રીજી જે થીમ છે તે એ છે કે પાઉલ પ્રેરિત જ્યારે જનરલી એના પત્રોની અંદર, એના લેખનોની અંદર પાપ વિશે વાત કરે છે ત્યારે પાઉલ પ્રેરિત 2 અલગ અલગ કેટેગરીમાં તેને ડિવાઈડ કરે છે. એક પર્સનલ એટલે વ્યક્તિગત અને ઇન્ડિવિજ્યુઅલ જે આસ્પેક્ટ્સ છે અને એક્ટ્સ છે, એ પાપના જે કૃત્યો વ્યક્તિગત છે તે, અને બીજા કે જે કોર્પોરેટ એટલે કે સામુદાયિક, અથવા પાપ એ ઓવરઓલ વ્યૂ, અમ્બ્રેલા ટર્મ જેને કહેવાય ને, એ અમ્બ્રેલા ટર્મ તરીકે તેને અલગ રીતના જોવે છે. ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કોર્પોરેટ એ બંનેને તે અલગ રીતના જોવાનો પ્રયત્ન કરે છે. થીમ નંબર 1, ટોટલ હ્યુમન ડિપ્રેવિટી. થીમ નંબર 2, ધ કોન્સેપ્ટ ઓફ સુપિરિયોરિટી in against the doctrine of meekness that he's trying to portray in this epistle. And point number 3, that how he separates the individual and personal acts of sin with the corporate and communal attitudes of and towards sin. અને ચોથી જે થીમ છે તે એ છે કે પાઉલ ઘણી બધી વાર એ રેટોરિકલ ડિવાઇસીસનો ઉપયોગ કરે છે. રેટોરિકલ ડિવાઇસીસ એટલે કે લખાણ દ્વારા ઘણીવાર આપણે
એવા વાક્યો વ્યાખ્યાન વાપરતા હોઈએ છે ને કે આપણી જે પેન છે અથવા આપણી જે કલમ છે એ એક તલવાર સમાન છે, અને એ તલવાર તરીકેનો ઉપયોગ એ પેનનો જ્યારે કરવો હોય ત્યારે યોગ્ય રીતના લખાણ લખવું પડે, યોગ્ય રીતના એને ઘડવું પડે. કોઈ પણ લિટરેચર એમ જ એ તમારી આગળ પ્રસ્તુત કરવામાં આવે તો ઘણી બધી વાર એ જે યોગ્ય કમ્યુનિકેશન થવું જોઈએ, સંચાર થવો જોઈએ, તે ના થાય. That's why at times we need to use rhetorical devices. એટલે કે એવા યંત્રો કે જે મને તમને લેખકનો જે ઇન્ટેન્ડેડ મિનિંગ છે, જે ઈચ્છે છે કે તે મતલબ તમારા મારા સુધી પહોંચે, તે પહોંચાડવાને માટે એ લખાણ દ્વારા, લખાણની અંદર એવી રીતના અલગ અલગ રીતના તેઓ પોતાની લેખનની કલાનો ઉપયોગ કરે કે જેથી કરીને યોગ્ય મતલબ મારાને તમારા સુધી પહોંચે. રિટોરિકલ ડિવાઇસીસ, એમાં પણ ખાસ કરીને ઇંગ્લિશમાં કહેવાય આયરની અને હાઇપરબોલ. આયરની એટલે કે કોઈ વસ્તુ આમ ઘડી રહી છે પણ તેને વિપરીત દિશામાં તમારી આગળ પ્રસ્તુત કરવી, અને હાઇપરબોલ એટલે કે કોઈ પણ વસ્તુને વધારે જેટલું બનતું હોય એના કરતાં વધારે તમારી આગળ પ્રસ્તુત કરવું, ટુ શો ધ મોર ગ્રેટનેસ ઓર મોર ઇન્ટેન્સિટી ઓફ ઇટ, એની વધારે તીવ્રતા બતાવવાનો પ્રયત્ન કરવો. અહીંયા આગળ જ્યારે ત્રીજો અધ્યાય 6ઠ્ઠી કલમને આપણે જોવા માંગીએ છીએ ત્યારે સર્વપ્રથમ એ પહેલો અને ત્રીજો જે પોઈન્ટ છે તે સાથે મળીને જોવા માંગીએ છીએ. વિલ કમ્બાઇન ધેમ, અને પછી પોઈન્ટ નંબર 2 અને પોઈન્ટ નંબર 4 આપણે જોઈશું. પોઈન્ટ નંબર 1 અને 3 જે છે એ ટોટલ હ્યુમન ડિપ્રેવિટી એટલે સંપૂર્ણ માનવીય પતનની વાત છે, અને પોઈન્ટ નંબર 3 જે છે કે પાઉલ જે રીતના ઇન્ડિવિજ્યુઅલ અને કોર્પોરેટ એ સિન્સને અલગ કરે છે તેની વાત છે. પાઉલ પ્રેરિત જો હું તમે જોઈએ તો એ સર્વપ્રથમ એ કોઈ પણ જાતના વ્યક્તિગત પાપોની વાત નથી કરી રહ્યો જ્યારે પણ એ પાપને ડીલ કરે છે એના પત્રોની અંદર, બટ હી ઇઝ ટ્રાઇંગ ટુ શો અ કોર્પોરેટ ઓર કોમ્યુનલ ઓર સ્ટ્રક્ચરલ આસ્પેક્ટ ઓફ સિન. ધ્યાનથી સમજજો, સામુદાયિક રીતના લોકોની સામે અથવા લોકોની સામે પોતાનું જીવન કેવી રીતના દર્શાવવામાં આવે છે તે આસ્પેક્ટને, તે દ્રષ્ટિકોણને પાઉલ પ્રેરિત એ પાપ રૂપે અહીંયા આગળ પત્રમાં ડીલ કરે છે. જો હું ને તમે અલગ અલગ શાસ્ત્ર પાઠોનો આજે અભ્યાસ કરવા માંગીએ છીએ, પહેલો રોમનોને પત્ર તેનો પહેલો અધ્યાય અને 18 થી 32 જો કલમ આપણે જોઈએ તો ત્યાં આ પ્રમાણે લખેલું છે, કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે, કારણ કે દેવ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે, કેમ કે દેવે તે તેઓને પ્રસિદ્ધ કર્યું છે. કેમ કે તેના અદ્રશ્ય ગુણો એટલે કે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી, કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. અમે જ્ઞાની છીએ એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા. તેઓએ અવિનાશી દેવના મહિમાને બદલે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી. માટે દેવે તેઓના અંતઃકરણની દુર્વાસનાઓને લીધે અપવિત્રતાને સોંપી દીધા કે તેઓ માહે માહે પોતાના શરીરોને ભ્રષ્ટ કરે. They, in spite of having the knowledge of the truth, એટલે સત્યનું જ્ઞાન હોવા છતાં તેઓએ દેવને યોગ્ય એ માન આપ્યું નહીં, એ મહિમા આપ્યો નહીં, અને એટલા જ માટે તેમની અંતઃકરણની દુર્વાસનાઓને, તેઓને અપવિત્રતાને લીધે તેઓને સોંપી દીધા. તેઓએ દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને ઉત્પન્ન કરતા જે સર્વકાળ સ્તુત્ય હો આમેન તેની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ, એટલે કે ઇન્સ્ટેડ ઓફ વર્શિપિંગ એ ઉત્પન્ન કરતા ક્રિએટરની વર્શિપ કરવાની જગ્યાએ તેઓ ક્રિએશનની વર્શિપ કરવાનું વધારે પસંદ કર્યું. અહીંયા તે કારણથી દેવે તેઓને અધમ મનોવિકારોને સ્વાધીન કર્યા, કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો. એમ જ પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર તજીને પોતાની દુર્વાસનાઓથી પરસ્પર બળવા લાગ્યા. એટલે પુરુષે પુરુષની સાથે અનુચિત કામ કરીને તેઓએ પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાને શરીરે ભોગવ્યું. દેવનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહીં, માટે જે ઉચિત નથી એવા કામ કરવાને સારું દેવે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને સ્વાધીન કર્યા. જો રોમનોને પત્ર તેનો 5મો અધ્યાય અને 12મી કલમ જો જોઈએ, 5મા અધ્યાયની 12મી કલમમાં
આ પ્રમાણે લખેલું છે, તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું ને પાપથી મરણ, અને સઘળાએ પાપ કર્યું, તેથી સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો. પાઉલ પ્રેરિત ટોટલ હ્યુમન ડિપ્રેવિટી એટલે સંપૂર્ણ માનવી પતનનો જે સિદ્ધાંત છે અહીંયા આગળ મને તમને શીખવે છે. તો તમે 7મો અધ્યાય તેની 7 થી 13 કલમ જુઓ. આપણે તે અધ્યાયો ઘડી વાંચ્યા છે, બટ ફરીથી એકવાર વાંચવામાં મને તમને બિલકુલ થાક લાગશે નહીં. 7મો અધ્યાય 7 થી 13 કલમમાં લખ્યું છે, ત્યારે આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહીં. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ન હોત, કેમ કે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો મેં લોભ જાણ્યો ન હોત. પણ પાપે પ્રસંગ મળવાથી આજ્ઞા વડે મારામાં સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો, કેમ કે નિયમ વિના પાપ નિર્જીવ છે. હું તો અગાઉ નિયમ વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું, અને હું મૂવો. એટલે જે આજ્ઞા જીવનને અર્થે હતી, તે તો મરણને અર્થે છે એવું મને માલુમ પડ્યું. કેમ કે પાપે પ્રસંગ મળતા આજ્ઞા વડે મને ઠગ્યો, અને તે વડે મને મારી નાખ્યો. માટે નિયમશાસ્ત્ર પવિત્ર છે, આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારક છે. ત્યારે શું જે હિતકારક છે તે મને મૃત્યુકારક થયું? ના, કદી નહીં. પણ પાપ તે પાપ જ દેખાય, અને આજ્ઞા વડે પાપ તે અતિશય પાપિષ્ઠ થાય. એ માટે જે હિતકારક છે તેને લીધે તેણે મારું મરણ નિપજવ્યું. ટોટલ હ્યુમન ડિપ્રેવિટી એટલે કે માણસ જાત જે છે તે સંપૂર્ણ રીતે પાપમાં એટલી બધી ગરકાવ થઈ ગઈ કે પાપની આગળ, પાપની ઉપર, પાપની નીચે, પાપ સિવાય માણસ જાતને બીજું કાંઈ દેખાયું જ નહીં. તમે 3જો અધ્યાયની 9મી કલમ જુઓ. રોમનોને પત્ર તેનો 3જો અધ્યાય 9મી કલમ. અહીંયા પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, ત્યારે શું આપણે તેઓના કરતા ચડિયાતા છીએ? તદ્દન નહીં જ. કારણ કે અમે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકોને માથે દોષ મૂક્યો છે કે તેઓ સઘળા પાપને આધીન છે. જ્યુઝ એન્ડ ગ્રીક્સ. પાઉલ પ્રેરિત રોમનોને લખતા એ યહૂદીઓને અને ગ્રીકોને, યુનાનીઓને બિલકુલ અલગ કરતો નથી. હી કન્સિડર્સ એવરીવન ઇન ધ સેમ પ્લેન. એ બધાને એક જ સમાન. એટલે કે જો તમે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આ સંદેશ જ્યારે સાંભળો છો, ડોન્ટ કન્સિડર યોરસેલ્ફ સુપિરિયર વન્સ. યહૂદીઓ અને ગ્રીકો એટલે કે આજના સમયની અંદર ખ્રિસ્તીઓ અને બિન ખ્રિસ્તીઓ એ સઘળા પાપને આધીન છે. વી આર ઓલ ઓબિડિયન્ટ ટુ સિન. 5મો અધ્યાયને 10મી કલમ જુઓ તો 5મા અધ્યાયને 10મી કલમમાં આ પ્રમાણે લખેલું છે, કેમ કે જ્યારે આપણે શત્રુ હતા, ત્યારે જો દેવની સાથે તેના દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી આપણે તેના જીવનને લીધે બચીશું. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. નાઉ ધેર ઇઝ અ હોપ. આ માનવી પતન જે છે, આ ટોટલ હ્યુમન ડિપ્રેવિટી છે, એની સામે મને તમને એક આશા મળે છે, અને તે આશા ખ્રિસ્તના મૃત્યુ પર છે. જ્યારે ખ્રિસ્તના મરણમાં હું તમે ભાગીદાર બનીએ છીએ મારા વાલાઓ, ત્યારે ખરેખર મને તમને એ ટોટલ હ્યુમન ડિપ્રેવિટી, સંપૂર્ણ માનવીય પતનમાંથી છુટકારો અને મુક્તિનો એ માર્ગ દેખાય છે. તો તમે એફેસીઓને પત્ર જો જુઓ તો એફેસીઓના પત્રની અંદર એ 2જા અધ્યાયની 1લી કલમમાં આ પ્રમાણે લખેલું છે, વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મુએલા હતા, ત્યારે તેણે તમને સજીવન કર્યા. We were all dead in our sins. ત્યારે પ્રભુએ મને તમને સજીવન કર્યા. એ સજીવન થવાની આશા અને અપેક્ષા તો કેવળ ને કેવળ એ ખ્રિસ્ત ઈસુમાં જ હોઈ શકે મારા વાલાઓ. અને અહીંયા ગાડી એ આશા અને અપેક્ષાને સજીવન થવાના ભાગ સ્વરૂપે મારા અને તમારા જીવનમાં આવે છે. જો તમે યોહાનની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય 8મી કલમ જુઓ, ઓફકોર્સ ધીસ ઇઝ નોટ પોલાઇન, ધીસ ઇઝ જોહાનાઇન, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સી ધ ઓવરઓલ વ્યૂ ઓફ સ્ક્રિપ્ચર ટુવર્ડ્સ સિન. 1લો અધ્યાય 8મી કલમની અંદર યોહાનમાં લખેલું છે, તે તો તે અજવાળું નહોતો, પણ તે અજવાળા વિશે શાહીદી આપવાને તે આવ્યો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ એ અંધકારમાંથી બહાર નીકળવાની જે ચાવી છે એ મને તમને મળે છે મારા વાલાઓ. જો તમે એ ધર્મપિતૃઓ જેને કહેવાય છે ને, ધ પેટ્રિયાર્ક્સ, એ ઓગસ્ટિન, ઓરેગિન વગેરે વગેરે જે પુરાતનની મંડળીના જે ધર્મપિતૃઓ હતા, તેમના વિશે જો તમે જુઓ, ત્યારબાદ મિડિવલ એજની અંદર બેડ ઓફ જેરો, એલ્ક્વિન ઓફ યોર્ક, આ લોકોનો તમે જો વાંચો, રિફોર્મેશન એરાની અંદર જો તમે માર્ટિન લુથરને, જ્હોન કેલ્વિનને, આ બધા લોકોને તમે વિદ્વાનો તમે જો વાંચો, તો તેઓ પણ મને તમને ટોટલ હ્યુમન ડિપ્રેવિટી વિશે અજાયબ જેવા શિક્ષણ આપે છે કે માણસ એટલો બધો પતિત છે ને
કે માણસને ખરેખર એ પાપ સિવાય કંઈ દેખાતું જ નથી. જ્યાં સુધી ખ્રિસ્ત રૂપી પ્રકાશ મારાને તમારા જીવનમાં નથી પડતો ત્યાં સુધી વી આર ઓલ બ્લાઇન્ડલી સિનિંગ, વી આર ઓલ બ્લાઇન્ડ ઇન આર સિન્સ. અને એ અંધપણાની અંદર જ હું તમે ગરકાવ થઈએ છે. અને એ ખ્રિસ્ત વગરના જીવનની અંદર જો સારા કામ કરીએ છીએ ને તો એ પણ ખોટા છે. ઇટ ઇઝ અ હાર્શ ટ્રુથ, બટ ઇટ ઇઝ અ ટ્રુથ. ઇફ you think you are doing good without Christ, then you are not doing good. કેમ કે અલ્ટિમેટ ગુડ જે છે એ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં જ મને તમને મળે છે. કે the good works that are produced by you are actually the evidence. It should be the evidential of your faith in Christ. એ તમારો વિશ્વાસ છે એને પ્રૂવ કરવાના માટે તમે સારા કામ કરો એવું નહીં. It is not so. It is not so, મારા વાલાઓ. હિબ્રુ શબ્દનો જો તમે અભ્યાસ કરો હિબ્રુ ભાષાનો તો 3 અલગ અલગ શબ્દો દ્વારા એ પાપ રૂપી વલણને ત્યાં દર્શાવવામાં આવે છે. એક ખતા શબ્દ છે, ઇટ્સ ફેમિલિયર, ખતા. બીજું પેશા અને ત્રીજું આવોન. આ 3 જે શબ્દો છે એ દ્વારા મને તમને એ પાપની મૂળભૂત પરિભાષા મળે છે. એટલે નંબર 1 મિસિંગ ધ માર્ક, નિશાન ચૂકી જવું. નંબર 2 રિબેલિયન અને સિકિંગ ઇન્ડિપેન્ડન્સ, એટલે કે બળવો કરવો અને આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કરો, સ્વનિર્ભર બનવાનો પ્રયત્ન કરો, પ્રભુને બાજુ પર છોડીને પોતાની જાત પર આધાર રાખવાનો પ્રયત્ન કરો. અને ત્રીજું ડિસ્ટોર્શન ઓર હેવિંગ અ ડેમેજ્ડ નેચર, એટલે કે ધૂંધળું અને નાશ પામેલું, નાશવન એવો સ્વભાવ. કારણ કે પ્રભુ એ જ્યારે મને તમને ઉત્પત્તિ 1 અને 2 માં એમની પ્રતિમા પ્રમાણે બનાવ્યા ત્યારે ઉત્પત્તિ 3 માં જ્યારે પાપ આવ્યું ને ત્યારે એ પાપને કારણે ખ્રિસ્તની એ પાપને કારણે પ્રભુની જે પ્રતિમા આપણામાં હતી તે બ્લર થઈ ગઈ, એ ધૂંધળી થઈ ગઈ, ડિસ્ટોર્ટ થઈ ગઈ, ડેમેજ થઈ ગઈ. મારા વાલાઓ, એ મૂળ પાપને કારણે હું ને તમે પણ જ્યારે આપણા માના કોખથી જન્મ લઈએ છીએ ત્યાંથી જ પાપી છે. You don't need to do the act of sin in order to become a sinner. You are already a sinner because of that original sin. એ મૂળ પાપને કારણે હું ને તમે ઓલરેડી પાપી જ જન્મીએ છીએ. એટલે જે મૂળ પાપી સ્વભાવ છે ને મારા વાલાઓ, એ મારાના તમારા જીવનની અંદર એવો ઘરકાવ થઈ ગયો છે કે પાપ સિવાય હવે બીજું કંઈ જ મને તમને દેખાતું નથી, સૂઝતું નથી. કારણ કે વી આર ઇન્ટુ ટોટલ હ્યુમન ડિપ્રેવિટી. અને પાઉલ પ્રેરિત પણ એના પત્રો દ્વારા મને તમને એ જ શિક્ષણ આપે છે that we are into total human depravity. ત્યારબાદ બીજો જે પોઈન્ટ છે એની અંદર હું તમે થીમ નંબર 2 ને ડીલ કરવા માંગીએ છીએ. થીમ નંબર 2 એટલે કે જ્યાં ગાડી આ પત્રની અંદર જ્યારે પાઉલ પ્રેરિત પોતાની જાતને નિર્દોષ કહે છે ને, બ્લેમલેસ, તો એ બ્લેમલેસ પોતાની જાતને કહે છે તો શું એ ફિલિપિયન્સના જે લેટરનો જે ઓવરઓલ મીકનેસ ઇન ક્રાઇસ્ટ એટલે કે ખ્રિસ્તમાંની દીનતાની જે થીમ છે તેને શું એ કોન્ટ્રાડિક્ટ કરે છે? લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ. એને હું ને તમે બીજો અને ત્રીજો પોઈન્ટ છે એ પણ સાથે આવરવાનો પ્રયત્ન અહીંયા ગાડી કરીશું. પાઉલ પ્રેરિત જ્યારે પાપ વિશે કહે છે ત્યારે ગ્રીક શબ્દ હમાર્ટિયાનો ઉપયોગ કરે છે. અને હમાર્ટિયાને પાપ વિશે કહેતા તેનો ઉપયોગ કરતા મને તમને અગત્યના શિક્ષણ આપે છે. જો તમે પાઉલ પ્રેરિતના પત્રોનો અભ્યાસ કરો તો રોમનોના પત્રની અંદર પાપ વિશે તેણે સૌથી વધારે કીધું છે. અને એમાં પણ વિશેષ કરીને 1 થી 3 અધ્યાયની અંદર મેં તમે હમણાં જ જોયું 3જા અધ્યાયમાં જે લખેલું છે કે પાઉલ પ્રેરિત યહૂદીઓને અને યુનાનીઓને બંનેને એક સમાન એ પાપી ગણે છે કે બધાએ પાપને આધીન છે, કોઈ બાકી રહેલું નથી. મારા વાલાઓ, અહીંયા ગાડી જે સમજવું પડે તે એ કે પાઉલ પ્રેરિત આ કોર્પોરેટ એસ્પેક્ટ ઓફ સિન જે કહેવાય ને, એટલે કે સામુદાયિક અથવા બાહ્ય દેખાવનો જે એસ્પેક્ટ છે પાપનો, તેને તો તમારી આગળ બહુ ક્લિયરલી રજૂ કરે છે. ટોટલ હ્યુમન ડિપ્રેવિટી, સંપૂર્ણ માનવીય પતન, હે ને. પણ એ પોતાની જાતને અથવા વ્યક્તિગત એના જીવનમાં પાપની જે શું અસર છે અથવા પાપનો જે અનુભવ છે તેને સમજવું હોય તો હાઉ કેન વી અન્ડરસ્ટેન્ડ ધેટ? પાઉલ પ્રેરિત એ ઇન્ડિવિજ્યુઅલ અને કોર્પોરેટ એટલે કે વ્યક્તિગત અને સામુદાયિક એ બંને પાપના એસ્પેક્ટ્સ ને બંને પાપના દ્રષ્ટિકોણોને અલગ કરે છે. હી વોન્ટ્સ ટુ શો કે સ્ટ્રક્ચરલ પાપ છે, વ્યક્તિગત પાપ છે, પણ પાઉલ પ્રેરિત સ્ટ્રક્ચરલ, કોર્પોરેટ અને એ કોમ્યુનલ પાપને આવી રીતના રજૂ કરે છે ટોટલ હ્યુમન ડિપ્રેવિટીમાં. પણ એ પોતાની જાતના એટલે કે વ્યક્તિગત પાપનો જે અનુભવ છે, હાઉ ડઝ હી ડીલ વિથ ધેટ? જો તમે 1 કોરિન્થી તેનો 4થો અધ્યાય અને 4થી કલમ જુઓ તો ત્યાં ગાડી મને તમને થોડી ઝાંકી એ જોવા મળે છે. ત્યાં પ્રમાણે લખેલું છે, જો કે હું પોતાને કોઈ પણ વાતમાં દોષિત ગણતો નથી,
તો પણ એથી હું ન્યાય ઠરતો નથી, પણ મારો ન્યાય કરનાર પ્રભુ છે. હું કોઈ પણ વાતમાં પોતાની જાતને દોષિત ગણતો નથી. તે જ પ્રમાણે 3 અધ્યાયની 6ઠ્ઠી કલમમાં જેમ આપણે વાંચ્યું કે હું ન્યાયપણા સંબંધી નિર્દોષ. અહીંયા આગળ પાઉલ પ્રેરિત જ્યારે પોતાની જાત વિશે જોવે છે ને, અને પોતાની જાતનો જે પાપ સાથેનો અનુભવ છે તેની જો એ ચર્ચા કરે છે લોકોની સાથે, મંડળીઓની સાથે, હી ઇઝ વેરી ક્લિયર ઇન હિઝ કન્સાઇન્સ. એ પોતાના અંતઃકરણમાં, પોતાના કોન્શિયસની અંદર જે કહેવાય ને, એ કોન્શિયસમાં બહુ જ ક્લિયર છે. એન્ડ ધેટ ઇઝ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એ પ્રભુ સાથે, એટલે પ્રભુ બાપ સાથે એક સાચા સંબંધમાં સ્થાપિત થયેલો છે. મારા વાલાઓ, શૈતાન જે એક બહુ મોટો હમલો મારાને તમારા પર કરે છે એ ગિલ્ટ છે. મારા વાલાઓ, એ મારાને તમારા હૃદયમાં ગિલ્ટ નાખે છે, અપરાધી ભાવના નાખે છે. એટલે કે પાપ કર્યું, પાપ કર્યા પછી એ પ્રભુ પાસે પસ્તાવો પણ કર્યો, પસ્તાવો કરીને કબૂલાત પણ કરી, કબૂલાત કર્યા પછી પાપની માફીનો અનુભવ પણ કર્યો, પણ શૈતાન શું કરે ખબર તમને? અપરાધી ભાવના, ગિલ્ટ, એ તમને ખૂંચ્યા કરે. ધેટ ઇઝ ધ વર્ક ઓફ સેટન. પાઉલ પ્રેરિત એ જ્યારે પોતાની જાત વિશે અને પોતાના પાપ વિશેના અનુભવ વિશે વાત કરે છે ને, હી ઇઝ વેરી ક્લિયર ઇન હિઝ કોન્સાઇન્સ. મારા વાલાઓ, પાઉલ પ્રેરિત કહે છે, જો ખ્રિસ્તમાં છો, પાપ તમારો સ્વભાવ છે એટલે તમે કર્યા કરો છો, પણ એ પાપના સ્વભાવને તમે દિન બ દિન જો તમે પ્રાર્થના વડે, પ્રભુ સાથેના વચનો વડે, મનનો વડે, સંબંધ વડે પસ્તાવા સહિત કબૂલ કરતા જો તમે આગળ વધો છો ને, તો યુ ડોન્ટ નીડ ટુ લિવ ઇન ગિલ્ટ. તો મારે ને તમારે અપરાધી ભાવનામાં જીવવાની જરૂર નથી. હું ને તમે પણ પાઉલની માફક કહી શકીએ છીએ કે ન્યાયપણા સંબંધી નિર્દોષ. કેમ? કારણ કે મેં ને તમે તો ખ્રિસ્તનું ન્યાયપણું પહેરેલું છે. હું ને તમે પણ કહી શકીએ છીએ મારા વાલાઓ કે વી આર ઇન અપરાઇટ રિલેશન વિથ ગોડ થ્રુ ક્રાઇસ્ટ જીસસ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હું ને તમે પણ એ ખ્રિસ્ત સાથેના, એ પ્રભુ બાપ સાથેના સાચા સંબંધમાં સ્થાપિત થયેલા છે. એમાં પણ જો કોઈ પણ જાતનો ડાઉટ આવતો હોય ને, ગિલ્ટ આવતું હોય ને કે ના આપણે તો પાપી, આપણે આવું ના કહી શકીએ, ધેટ ઇઝ ધ વર્ક ઓફ સેટન. હા, કોન્શિયસ હોવું અથવા પાપ વિશે સભાન થવું, કોઈ પરીક્ષણમાં પડતા પહેલા એ પાપ છે એવું મનમાં આવવું, એ બધું પવિત્ર આત્માનું કામ છે. પણ જ્યારે કબૂલાત કર્યા પછી, પાપની માફીની ખાતરી મળ્યા પછી, પસ્તાવો કર્યા પછી, ત્યારે પણ જો ગિલ્ટ ના જાય ને, we have to pray to God કે પ્રભુ તમે અપરાધી ભાવના પણ તમે દૂર કરો. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર મારીને તમારી પાપો લઈ લીધા છે, મારાના તમારા એ અપરાધી ભાવનાઓ લઈ લીધી છે, મારીને તમારી શરમ લઈ લીધી છે. મારા વાલાઓ, વધસ્તંભ પર એ કામ પરિપૂર્ણ થયું છે. માટે સંપૂર્ણ માનવીય પતન છે, પણ એ સંપૂર્ણ માનવીય પતનની અંદર એક જ આશા છે, જે ખ્રિસ્ત ઈસુ છે. એ ખ્રિસ્ત ઈસુમાં મળતી જે આશા છે તે વડે હું તમે પાપના આખા શકંજામાંથી દૂર થઈ શકીએ છીએ. એ પાપના શકંજામાં પાપ પોતે આવે, અપરાધી ભાવના એટલે કે ગિલ્ટ આવે, અને ત્રીજી શેમ એટલે કે શરમ આવે. એમાંથી સંપૂર્ણ મુક્તિ મને તમને ખ્રિસ્ત આપે છે. ઇટ્સ અ હોલ પેકેજ. તમે એક પોઈન્ટ સ્વીકારો અને બીજા બેમાં તમે પડ્યા રહો, then that means you are still in sin. ખ્રિસ્તને સ્વીકાર કરીએ છીએ ત્યારે મારા વાલાઓ, મારે તમારે ખ્રિસ્તના સંપૂર્ણ ન્યાયપણાને પહેરી લેવાની જરૂર છે. અને ત્યારે જ પાઉલ પ્રેરિત આટલા વિશ્વાસ સાથે કહી શકે છે કે ન્યાયપણા સંબંધી નિર્દોષ. પાઉલ પ્રેરિત આવું પોતાની જાતને કેવી રીતના કહી શક્યો? જે ચોથી થીમ મેં તમે જોઈતી એ તો હાઇપરબોલની થીમ હતી ને, અને એ ત્રીજા પોઈન્ટમાં અત્યારે ડીલ કરવા માંગીએ છીએ. જો તમે આ પર્ટિક્યુલર શાસ્ત્ર પાઠને 2 કોરિન્થી 10મો અધ્યાયથી 12મો અધ્યાય, તે જ પ્રમાણે ગલાતીઓને પત્ર 1લો અધ્યાય 3જો અધ્યાય અને ફિલિપી 3:2-6 આ 3 શાસ્ત્ર પાઠોને જો તમે સાથે અભ્યાસ કરશો, યુ વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તમને સમજમાં આવશે કે હી ઇઝ યુઝિંગ ધીસ એઝ અ રિટોરિકલ ડિવાઇસ. પાઉલ પ્રેરિત જે રીતના એ પાપને પરિભાષિત કરે છે, એ પાપની પરિભાષા કેવળ ને કેવળ એક કોર્પોરેટ એસ્પેક્ટમાં મારે તમારી સામે મૂકે છે કે જે રીતના એના વિરોધીઓ, એટલે કે સો કોલ્ડ ફરોશીઓ કહો, શાસ્ત્રીઓ કહો, એ ધર્મના વડવાઓ કહો, એ યહૂદી લોકો કહો, એ ચુસ્ત યહૂદી જે રીતના જેમને પાઉલ પ્રેરિત પોતાના ઓપોનન્ટ્સ, પોતાના વિરોધીઓ માનતા હતા, તેઓ જે રીતના પાપને પરિભાષિત કરે છે ને, અને એ જ પરિભાષામાં પાઉલ પ્રેરિત પોતાની જાતને નિર્દોષ કહે છે. એટલે પાઉલ પ્રેરિત જે મને તમને કહેવા માંગે છે, શીખવવા માંગે છે, તે એ કે પાઉલ પ્રેરિત એ પોતે તો પાપી છે જ, પાપી સ્વભાવ એનામાં એ ખ્રિસ્તના ફરી આવ્યા સુધી
એ પરિપૂર્ણતા આવ્યા સુધી, ખ્રિસ્તના બીજા આગમન સુધી આવતી નથી. મારાને તમારામાં પણ આવવાની નથી જ્યાં સુધી ખ્રિસ્ત ફરી આવતા નથી. બટ ટિલ ધેટ પોઈન્ટ વેન ધ નેચર ઓફ ક્રાઇસ્ટ ઇઝ રિઝાઇડિંગ સાઇડ બાય સાઇડ, કારણ કે જ્યારે તમે ખ્રિસ્તનો અંગીકાર કરો છો ત્યારે એ પાપી સ્વભાવ જે ઓલરેડી આદમ અને હવાથી એ મૂળ પાપને કારણે તમારામાં છે, એની સાથે હવે ખ્રિસ્તનો સ્વભાવ પણ આઈને ડ્વેલ કરે છે. અને એ જ્યારે ડ્વેલ કરે છે મારા વાલાઓ, એ બંને સ્વભાવ જ્યારે સાથે છે ત્યારે દે આર ઇનટુ અ સ્ટ્રગલ. એટલા જ માટે પાઉલ પ્રેરિત ઘણી બધી વાર પોતાનું સ્ટ્રગલ કહે છે કે જે કરવા ચાહું છું એ કરતો નથી, ને જે નથી કરવા ચાહતો એ કર્યા કરું છું. પાઉલ પ્રેરિત કહે છે કે દેહ અને આત્મા એ સતત યુદ્ધમાં છે. Why is he able to say? Why is he saying those things? Because he is understanding the inner struggle. એ હું ને તમે પણ અનુભવ કરીએ છીએ. Don't we experience that struggle? કંઈક સારું મનમાં ચાલી રહ્યું હોય પણ તરત જ ખરાબ આવે અને પછી એ બંને વિચારોમાં એ મતભેદ થાય અને પછી વી આર સિનફુલ, ટોટલ ડેપ્રાવિટી વાળા, આપણે હ્યુમન ડેપ્રાવિટી વાળા લોકો, માનવીય પતન વાળા લોકો, મોસ્ટલી વી ગો ટુવર્ડ્સ ધ રોંગ સાઈડ. પણ પ્રભુનો પવિત્ર આત્મા જે છે એ મને તમને ખ્રિસ્તનો સ્વભાવ પસંદ કરવા માટે મદદ કરે છે. ખ્રિસ્ત એ પ્રકાશ છે, ખ્રિસ્ત એ આશા છે. ખ્રિસ્તને જ્યારે અંગીકાર કરીએ છીએ ત્યારે પાપના સંપૂર્ણ પેકેજમાંથી મને તમને મુક્તિ મળે છે. એટલે કે પાપનું જે પરિણામ એટલે કે બીજું મરણ, એની સાથે સાથે એ ગિલ્ટ એટલે અપરાધી ભાવના અને શરમ કે જે મને તમને પકડી રાખવા માંગે છે, એ બધાથી મને તમને મુક્તિ છે. એ મુક્તિ કેવળ ને કેવળ ખ્રિસ્ત ઈસુમાં છે. અને જ્યારે એનો સ્વીકાર કરીએ છીએ ત્યારે જ હું તમે પણ પાઉલ પ્રેરિતની માફક કહી શકીએ છીએ કે ન્યાયપણા સંબંધી નિર્દોષ, blameless. That is what Paul is trying to teach us through this puzzle, મારા વાલાઓ. હા, ખ્રિસ્તમાં દીનતા છે, નમ્રતા છે, but along with that we are also righteous in Christ. ખ્રિસ્તમાં હું તમે ન્યાયી પણ ઠરાવવામાં આવેલા છે. મારું ને તમારું પોતાનું વ્યક્તિગત ન્યાયપણું નહીં, પરંતુ જ્યારે આપણે એ ગ્રેટ ટ્રાન્ઝેક્શન વધસ્તંભ પરના ખ્રિસ્ત સાથે કરીએ છીએ, એટલે કે આપણે આપણા પાપો ખ્રિસ્તને આપી દઈએ છીએ અને ખ્રિસ્ત એમનું ન્યાયપણું મને તમને આપી દે છે, that is when we can say that ન્યાયપણા સંબંધી નિર્દોષ, ન્યાયપણા સંબંધી નિર્દોષ. મારી આશા છે, મારી પ્રાર્થના છે કે પાઉલ પ્રેરિત દ્વારા જ્યારે હું તમે સાથે મળીને અગત્યના સિદ્ધાંતો શીખી રહ્યા છે ને, it will lead us into a better life in Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક યોગ્ય, સારું અને ખ્રિસ્તને અનુસરનારું જીવન એ આ સિદ્ધાંતો દ્વારા ઉત્પન્ન થશે અને પરિવર્તનનો દોર માનો તમારા જીવનમાં આવશે, એની મારી આશા અને પ્રાર્થના છે. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.